वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શરણાગતિના જે 6 લક્ષણો આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવેદા શરણાગતિ, આ 6 લક્ષણ વિશે વાતો કરતા હતા। તેની અંદર તમારા બધાની પાસે અમે પ્રથમ 2 લક્ષણની ચર્ચા કરી ચૂકેલા છીએ। આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ, વિસ્તારથી આ બાબતની અંદર વિવેચન અમે કરી આવેલા છે। આજે શરણાગતિનું તૃતીય લક્ષણ જે કહેવામાં આવે છે કે વિશ્વાસો, અર્થાત કે વિશ્વાસ। શરણાગતિનું જે ત્રીજું લક્ષણ જે છે અને સૌથી મહત્વનું લક્ષણ જે છે એ વિશ્વાસ જે છે તેની વાત આપણે કરીએ તો ભગવાન મારી રક્ષા કરશે જ એવો મહાવિશ્વાસ છે, તેને જ વાસ્તવની અંદર વિશ્વાસ કહેવામાં આવે છે। ભક્તો એક તરફ પોતાનું અતિશય પાપ જોતા અને બીજી તરફ પોતાને ઈચ્છિત પરમ પુરુષાર્થનું ગૌરવ જોતા સ્વાભાવિક જ દરેક મનુષ્યની એવી શંકા થાય કે એ ભગવાન મારા જેવા પાપના પહાડ જેવા અપરાધીની રક્ષા કેમ કરશે? આવો દરેકને સંશય થાય ભક્તો। અને આવી અતિ શંકા રાખે તો એ વ્યક્તિ જે છે એ શરણાગતિ પરથી ચલાયમાન થઈ જાય છે ભક્તો। માટે શરણાગતિની અંદર ભગવાનના ભક્તે મહાવિશ્વાસ રાખવો અતિશય જરૂરી છે ભક્તો। અર્થાત કે આ મારા સ્વામી પરમ વત્સલ છે, પરમ ઉદાર છે, એ મારી રક્ષા કરશે જ, એ મારા પાપો જે છે તેની સામું ક્યારેય પણ દ્રષ્ટિ રાખશે જ નહીં। આવો જે પરમેશ્વરનો જે મહાવિશ્વાસ એ પ્રપત્તિની અંદર અત્યંત જરૂરી છે ભક્તો। કારણ કે મહાવિશ્વાસ કેળવ્યા વગર ક્યારેય પણ પ્રપત્તિ જે છે એ સિદ્ધ થતી નથી। મનુષ્યનો સાહજિક એવો સ્વભાવ છે કે એ કુતર્ક કરતો જ હોય છે, શંકાઓ કરતો જ હોય છે। સ્વાભાવિક રીતે અનંત જન્મોના આપણા જે કર્મો છે, ચાહે એ પુણ્યરૂપ હોય કે પાપરૂપ હોય, એ કર્મોની અંદર પુણ્યરૂપ કર્મો જે છે એ પણ જીવાત્મા એ ભોગવવાના છે અને પાપરૂપ કર્મો પણ જે છે તે પણ એણે ભોગવવાના છે। હવે એ પાપરૂપ કર્મો જે છે એ એટલા બધા છે કે મનુષ્ય પોતાનું આયુષ્ય જે છે એ પાપ કર્મોનું પ્રાયશ્ચિત કરતા થકા ઘસી નાખે તો પણ એ પાપ કર્મોનું યથાર્થ રૂપે પ્રાયશ્ચિત થવાનું નથી। એવા અનંત પાપો છે। તો અનંત વખત મનુષ્ય દેહ તમને પ્રાપ્ત થાય અને એ પાપોનું જો તમે પ્રાયશ્ચિત કરતા રહો તો પણ તમારા અનંત જન્મો જે છે તે પણ ઓછા પડી જાય। તો શાસ્ત્રકારો અને એમાં પણ ગીતાકાર પોતે જે છે એ કહી રહ્યા છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષા ઈષ્યામિ મા શુચઃ। ભગવાન અર્જુનજીને કહે છે કે બીજા બધા ધર્મો જે છે એ ધર્મનો ત્યાગ કરી દે અને કેવલ ને કેવલ મારા શરણમાં આવી જા, હું તને બધા જ પાપોથી મુક્ત કરી દેવીશ। અહીં બધા ધર્મોનો અર્થ છે કે પાપ પુણ્યરૂપ જે ધર્મો
કે જે પાપનું પ્રાયશ્ચિત કરવા માટે પણ અનંત જન્મો જે છે એ ઓછા પડે છે, તો એવા એ બધા જ ધર્મો જે છે એનો તું ત્યાગ કરી દે અને મારા શરણમાં આવી જા. હું તને એ બધા પાપો જે છે, એ પુણ્ય કર્મો છે, એ બધાથી તને મુક્ત કરી દેવા. તું કેવલ મારા શરણમાં આવી જા. કારણ કે પરબ્રહ્મ પરમાત્માના શરણમાં જયા વગર મનુષ્યના એ પાપ છે, એ તાપ છે, એની પુણ્ય રાશિ છે, ક્યારેય પણ સમાપ્ત થતી નથી. અને એ સમાપ્ત થઈ જાય પછી પણ એ જીવાત્માને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે હું ભગવાનના શરણમાં ગયો એટલે મારા બધા જ પાપો જે છે, તાપો છે એ બધા જ નિવૃત્ત થઈ ગયા છે. હવે હું પૂર્ણ રૂપે શુદ્ધ છું, એવો એને વિશ્વાસ હોવો જોઈએ. અને એ ભગવાન જે છે એ મારી સંસ્કૃતિ થકી રક્ષા કરશે, એવો વિશ્વાસ જ્યાં લગી ન હોય ત્યાં લગીન શરણાગતિ ક્યારેય પણ ફલદાયક થતી નથી. માટે શરણાગતિની અંદર ભગવાનનો વિશ્વાસ રાખવો અતિ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણ પણ વડતાલના 10મા વચનામૃતમાં પોતે કહે છે કે માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખીને તેને શરણે થવું અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો અને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી, એ જ કલ્યાણનો ઉપાય છે. અહીં પણ ભગવાને વિશ્વાસની વાત કરેલી છે કે ભગવાનને ઓળખીને ભગવાનના શરણમાં જવું અને એમનો દ્રઢ વિશ્વાસ રાખવો અને એ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે ચાલવું. અહીં પણ ભગવાન જે છે વિશ્વાસની વાત કરી રહ્યા છે. રામકથાની અંદર એટલે કે વાલ્મીકી રામાયણની અંદર ભગવાન શ્રી રામના શ્રીમુખના વચન છે. યુદ્ધકાંડની અંદર 18મા અધ્યાયના 33મા શ્લોકની અંદર ભગવાન શ્રી રામ પોતે કહે છે, અને આ જે શ્લોક જે છે એ રામાયણનો ચરમ શ્લોક છે કે શક્રુદેવ પ્રપન્નાય તવાસ્મી ઇતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ વ્રતમ મમ. અર્થાત ભગવાન કહે છે કે જે એકવાર પણ શરણમાં આવીને હું તમારો છું આમ કહીને મારા થકી રક્ષાની પ્રાર્થના કરે છે, એવા એ સાધકને હું સમસ્ત પ્રાણીઓથી અભય કરી દેઉં છું. આવું મારું વ્રત છે, આવું ભગવાન કહે છે. પરંતુ એ ભક્તને વિશ્વાસ હોવો જોઈએ કે હું ભગવાનના શરણમાં છું અને ભગવાને જે આ પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે હું બધા જ ભૂતો થકી અભય છું. એ ભગવાન મારી રક્ષા કરનારા છે, આવો વિશ્વાસ એને હોવો જોઈએ. અને આવો વિશ્વાસ જે છે એ પ્રહલાદજીને હતો. ભક્તો વિશ્વાસી ભક્તોની અંદર પ્રહલાદજીનું નામ જે છે એ અગ્રગણ્ય તરીકે જોવા મળે છે. ભક્તો કહેવાય છે કે જ્યારે હિરણ્યકશુપુ ગંધમાદન પર્વતની ઉપર તપસ્યા કરવા માટે જ્યારે જતો રહ્યો ત્યારે સમયનો અને તકનો લાભ લઈને દેવરાજ ઇન્દ્રએ હિરણ્યકશુપુની નગરી જે છે તેના પર હુમલો કર્યો અને બધા જ દાનવો જે છે તે સમયે પોતાને યોગ્ય નેતા ન મળવાથી ચારે દિશાઓમાં તેઓ ભાગી ગયા. તે વખતે હિરણ્યકશુપુની પત્ની કયાધુ જે ગર્ભવતી હતી, જેના ગર્ભની અંદર પ્રહલાદજી હતા, એને ઇન્દ્રદેવ બળજબરીથી પોતાની રાજધાની જે છે અમરાવતી તેની અંદર લઈ જવા લાગ્યો. કયાધુ અતિશય કલ્પાન કરે છે, પરંતુ ઇન્દ્રદેવને દયા નથી આવતી, કારણ કે આ અસુરની પત્ની છે. માર્ગની અંદર ઇન્દ્રદેવને નારદજી મળ્યા, એટલે નારદજીએ એમને હાકોટો પાડીને
આ અધાર્મિક કાર્ય કરતા થકા અટકાવ્યા. દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે દેવર્ષિજી, હું જાણું છું કે સ્ત્રી જે છે એ અવધ્યા છે. હું આનો વધ નથી કરવાનો, પરંતુ આના ગર્ભની અંદર હિરણ્યકશિપુનું તેજ છે. એ જેવું પ્રગટ થાય એટલે એ તેજનો એટલે કે એ ગર્ભનો હું ઘાત કરી દેવા, પછી આને છોડી મૂકા. ત્યારે નારદજીએ કહ્યું કે એના ગર્ભની અંદર જે બાળકનું પાલન પોષણ થઈ રહ્યું છે ને, એ દેવતાઓથી અને દાનવો થકી અજેય છે, અને એ ભગવાનનો પરમ ભક્ત છે. માટે તારા વશની વાત નથી, તું કયાધુને છોડી દે. નારદજીનું વચન સાંભળી ઇન્દ્રદેવ એવું વિચારવા લાગ્યા કે ભગવાનનો ભક્ત જે છે એ આના ગર્ભની અંદર છે. અને નારદજી થકી એણે એવું પણ સાંભળ્યું કે આ જે છે એ સમય જતાં દેવતાઓનો શત્રુ થશે નહીં, પરંતુ તમારા બધાનો મિત્ર જ રહેશે. એટલે ઇન્દ્રદેવ કયાધુની 4 પરિક્રમા કરીને સ્વર્ગલોકમાં જઈ લાગ્યા. ત્યારબાદ નારદજીએ કયાધુને કહ્યું કે બેટા, જ્યાં લગીન હિરણ્યકશિપુ તપસ્યા કરીને ન આવે ત્યાં લગીન તું મારા આશ્રમની અંદર આવીને રહે. નારદજીની વાત સાંભળી કયાધુ જે છે એ નારદજીના આશ્રમમાં જાય છે અને ત્યાં આશ્રમની બધી જ સેવા કરે છે. અને જ્યારે નારદજી એને પોતાની પાસે બોલાવે ત્યારે એ એનો સત્સંગ કરવા માટે આવતી. નારદજી કયાધુને ઉદ્દેશીને ભગવત તત્વનો ઉપદેશ તો કરતા જ હતા, પરંતુ નારદજીનો મુખ્ય ઉદ્દેશ્ય એના ગર્ભની અંદર રહેલું જે બાળક છે તેને ઉદ્દેશીને એ ભાગવત ધર્મનો પ્રકાશ કરતા હતા. સમય જતાં હિરણ્યકશિપુ બ્રહ્માજી થકી અનેક વરદાનો પ્રાપ્ત કરીને પોતાની નગરીમાં આવે છે. ત્યારે કયાધુ જે છે એ પુનઃ પોતાના પતિની પાસે જતી રહે છે. સમય જતાં હિરણ્યકશિપુ જે છે એ સમસ્ત બ્રહ્માંડનો અધિપતિ બની જાય છે. અને કયાધુના ગર્ભ થકી બાળક પ્રહલાદનું પ્રાગટ્ય થાય છે. બાળક પ્રહલાદનું પ્રાગટ્ય થયું ત્યારે પ્રહલાદજીને નારદજીએ જે ગર્ભની અંદર ઉપદેશ આપેલો હતો એ અક્ષરે અક્ષર યાદ રહી ગયો હતો, પરંતુ કયાધુ જે છે એ બધો જ ઉપદેશ જે છે એ ભૂલી ગઈ હતી. સમય જતાં પ્રહલાદજી જે છે એ ધીરે ધીરે મોટા થયા. એટલે હિરણ્યકશિપુએ પ્રહલાદજીને રાજનીતિ, અર્થશાસ્ત્ર ઇત્યાદિક શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે પોતાના ગુરુ શુક્રાચાર્યના પુત્ર શંડામર્કની પાસે એના ગુરુકુલની અંદર મોકલા. શંડામર્ક એને અર્થશાસ્ત્રનું જ્ઞાન આપતા હતા, આ ઉપરાંત રાજનીતિનું જ્ઞાન આપતા હતા, પરંતુ પ્રહલાદજીનું મન જે છે એ ભાગવત ધર્મની અંદર અતિશય આરૂઢ થઈ ગયું હોવાથી આ ઉપદેશ જે છે એ એના મનને રુચિકર પ્રતીત થતો જ ન હતો. ગુરુદેવ આમથી તેમ જાય એટલે પ્રહલાદજી એકાંતની અંદર પોતે ભગવત ચિંતન કરતા હતા અને ગુરુકુલની અંદર રહેલા બીજા પણ વિદ્યાર્થી જે છે તેને પણ ભગવત તત્વોનો એ ઉપદેશ આપતા હતા. અને જ્યારે એ બાળકોની સાથે પ્રહલાદજી ક્રીડા કરવા માટે તૈયાર થાય ત્યારે ભગવાનની લીલાનું અનુકરણ કરતા થકા જ એ બધી ક્રીડા કરતા હતા. એક દિવસની વાત છે, શંડામર્ક જે છે એ પ્રહલાદજીને લઈને હિરણ્યકશિપુની પાસે પધાર્યા.
એટલે હિરણ્યકશુપુએ પ્રહલાદજીને પોતાની ગોદમાં લીધા અને એને હેત કરતા થકા પૂછવા લાગ્યા કે બેટા, તને ગુરુકુલની અંદર ગુરુપુત્રોએ શું શું શીખવાડ્યું છે એ બધું જ તું અને સંક્ષેપની અંદર કહે. પિતાજીની વાત સાંભળી એટલે પ્રહલાદજી જે હતા ને એ પોતાના પિતાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે પિતાજી, આ મનુષ્ય જન્મ જે છે એ બહુ દુર્લભ છે અને આ મનુષ્ય જન્મની અંદર જ આપણે ભગવાન શ્રીમદ નારાયણના શરણમાં જઈને એના શરણાપન્ન થઈ જવું જોઈએ અને પોતાનું કલ્યાણ જે છે એ સાધી લેવું જોઈએ. આ ઉપરાંત પ્રહલાદજી પોતે કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ. પ્રહલાદજી કહે છે કે હે પિતાજી, ભગવાન શ્રી વિષ્ણુની 9 પ્રકારની ભક્તિ છે. ભગવાનના ગુણ, લીલા, નામ વગેરેનું શ્રવણ કરવું એ શ્રવણ ભક્તિ છે. તેમનું કીર્તન, તેમના રૂપ, નામ વગેરેનું સ્મરણ, તેમના ચરણોની સેવા, પૂજા એટલે કે અર્ચના, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. જો ભગવાન પ્રત્યે સમર્પણ ભાવે આ 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે તો તેને હું ઉત્તમ અધ્યયન સમજું છું. બસ આટલા શબ્દો પ્રહલાદજી બોલ્યાને અને પોતાના શત્રુ એવા વિષ્ણુનું નામ પ્રહલાદજીના મુખથી જેવું હિરણ્યકશુપુએ સાંભળ્યું એટલે એ અતિશય ક્રોધાયમાન થઈ ગયો. એ વિચારવા લાગ્યો કે જે વિષ્ણુએ મારા ભાઈ હિરણાક્ષનો વધ વરાહ રૂપે કરેલો હતો એ વિષ્ણુનું નામ મારો જ પુત્ર જે છે એ એના મુખથી દઈ રહ્યો છે. એટલે હિરણ્યકશુપુ ક્રોધાયમાન થયો અને પ્રહલાદજીને પોતાના ખોળામાંથી ઉચકા અને સીધા જમીન પર પટકી દીધા અને પોતાના સેવકોને આજ્ઞા કરી કે આ મારો પુત્ર નથી પરંતુ મારો શત્રુ છે, માટે આને તમે મોતને ઘાટ ઉતારી દેવ. પોતાના સ્વામી હિરણ્યકશુપુની આજ્ઞા થઈ એટલે એના બધા જ સેવકો જે છે એ પ્રહલાદજીને શૂળોના પ્રહારથી એના અંગને વિદીર્ણ કરવા લાગ્યા. પરંતુ અતિશય વિશ્વાસી એવા પ્રહલાદજીને એ શૂળ વાગવાની કોઈ અસર થઈ નહીં. એના શરીરની ઉપર કોઈ ઘા પણ પ્રગટ થયો નહીં. એ તો પ્રેમ ભાવથી રામ નામનું જાપ કરતા હતા. પ્રહલાદજી રામ નામનો જાપ કરતા હતા. ભક્તો, આ વાત છે નરસિંહ પુરાણની અંદર લખેલી છે. કોઈ એમ કહે કે ભાઈ રામનો અવતાર તો 24માં ત્રેતાયુગમાં થયો હતો અને નરસિંહ અવતાર તો વૈવસ્વત મન્વંતરના આદિ સતયુગમાં થયો હતો. તો ત્યાં રામ નામનો જપ કેવી રીતના? તો એ લોકોને કહેવાનું કે ભાઈ વેદની અંદર રામ પૂર્વતાપનીય ઉપનિષદ આવેલો છે. એને વેદ જે છે એ અનાદિ છે અને રામ નામ પણ જે છે એ અનાદિ છે. એટલે પ્રહલાદજી જે છે એ ગુરુ નારદે જે પ્રમાણે શીખવાડેલું તે પ્રમાણે ભગવાન શ્રી રામના નામનો જપ કરતા હતા અને એને ભગવાનનો વિશ્વાસ હતો. એટલે આસુરી તત્વોએ એના શરીરની અંદર કેટલાય શૂલો ભોંયકા છતાં પણ પ્રહલાદજીને એની કોઈ અસર થઈ નહીં. એ તો પ્રેમપૂર્વક કેવલ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારબાદ શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 5મા અધ્યાયની અંદર લખેલું છે
કે પ્રહલાદજીને મોટા મોટા માતેલા હાથીઓની નીચે કચડાવ્યા, ઝેરી સાપોના દંશ દેવડાવ્યા, છતાં પણ પ્રહલાદજી પ્રેમપૂર્વક વિશ્વાસપૂર્વક ભગવાનનું કીર્તન કરતા હોવાથી એ હાથીએ એમને પગ નીચે કચડા, છતાં પણ પ્રહલાદજીને કંઈ થયું નહીં. સર્પ લોકોએ એને દંશ માર્યા, તો દંશ મારતા સર્પોનું ઝેર જે છે એ ઉતરી ગયું હતું, પરંતુ પ્રહલાદજીને કંઈ થયું નહીં. હિરણ્યકશિપુના કહેવાથી ચંડામર્કે અભિચારનો પ્રયોગ કરી કૃત્યાઓ ઉત્પન્ન કરી અને કૃત્યાઓને આદેશ આપ્યો કે તમે જઈને પ્રહલાદજીનો ઘાત કરી દેવો. કૃત્યા જે છે એ પ્રહલાદજીની પાસે આવે છે, પરંતુ પ્રહલાદજી તો પ્રેમપૂર્વક ભગવાનનું સ્મરણ કરતા હતા. એણે બધો જ ભરન્યાસ જે છે એ ભગવાનના મસ્તક પર સોંપેલો હતો, એટલે ભગવાનનું સુદર્શન ચક્ર જે છે એ એમની રક્ષામાં તત્પર થયું હતું. સુદર્શન ચક્ર દોડ્યું અને એણે કૃત્યાઓનો ઘાત કરી નાખેલો. આ ઉપરાંત પ્રહલાદજીને પર્વતની ટોચ પરથી નીચે ગબડાવ્યા. સમરાસુર નામનો જે એક અસુર હતો, તેણે અનેક પ્રકારની માયાનો પ્રયોગ તેના પર કર્યો. અંધારી કોતડીમાં તેને પૂરવામાં આવ્યા, વિષયુક્ત ભોજન એમને ખવડાવવામાં આવ્યું, વારંવાર ઠંડી હિમની જગ્યાની અંદર એમને રાખવામાં આવ્યા, ભભૂકથી આગમાં અને ઊંડા સમુદ્રમાં પણ નાખી દીધા, ઉપરથી પર્વત નીચે દબાવીને એને પીસી નાખવાની બધાએ તૈયારી કરી, પરંતુ કોઈ પણ ઉપાયે પ્રહલાદજીને કશી પણ હાનિ થઈ ન હતી. એનું કારણ શું હતું? કે પ્રહલાદજીને ભગવાનનો વિશ્વાસ હતો, અને આ વિશ્વાસને લઈને એમને કોઈ પણ જાતની ઊની આંચ આવેલી ન હતી. એ પ્રેમપૂર્વક ભગવાનની ઉપર વિશ્વાસ રાખીને એકાગ્ર મને કરીને ભગવાનનું ભજન જ કરતા રહ્યા. ત્યારબાદ આટલા ઉપાયોથી પણ જ્યારે પ્રહલાદજીને કશી ક્ષતિ ન થઈ, ત્યારે હિરણ્યકશિપુ એક દિવસ પ્રહલાદજીને પોતાની પાસે બોલાવે છે અને પ્રહલાદજીને પૂછે છે કે તારો વિષ્ણુ જે છે એ ક્યાં રહેલો છે? ત્યારે પ્રહલાદજી કહે છે, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુમય જગત. કે એ વિષ્ણુ તો જે છે એ તો દરેક જગ્યાએ વ્યાપીને રહ્યા છે, જલમાં પણ છે, સ્થળમાં પણ છે. વિષ્ણુ જે છે પર્વતની મસ્તક, પર્વતની ટોચની ઉપર પણ રહ્યા છે, દરેકના અંતરની અંદર પણ એ બિરાજમાન થઈને રહ્યા છે. ત્યારે હિરણ્યકશિપુ જે છે ક્રોધાયમાન થાય છે અને પોતાની સામું એક થાંભલો હતો એને બતાવીને કહે છે કે આ થાંભલાની અંદર પણ તારા વિષ્ણુ રહ્યા છે. ત્યારે પ્રહલાદજી જે અતિશય વિશ્વાસુ હતા ને જેની દ્રષ્ટિની અંદર કેવલ ને કેવલ પરમાત્મા તત્વ જ હતું અને જેને થાંભલાની અંદર પણ એ શ્રીમન નારાયણ ભગવાન દેખાતા હતા, એવા વિશ્વાસુ ભક્ત પ્રહલાદજીએ હિરણ્યકશિપુને કહ્યું કે હા, એ થાંભલાની અંદર પણ રહ્યા છે. એટલે હિરણ્યકશિપુ ક્રોધાયમાન થયો અને પોતાની પાસે એક ગદા હતી, એ ગદા લીધી અને એણે થાંભલા પર જઈને પ્રહાર કર્યો, એવા ઉદ્દેશ્યથી કે આ થાંભલાની અંદર વિષ્ણુ છે તો હું વિષ્ણુને જે છે એ ઘાત કરી નાખું. એવા ઉદ્દેશ્યથી એણે થાંભલાની ઉપર ગદાનો જેવો પ્રહાર કર્યો ને, તેવા જ એની અંદરથી એક અતિશય વિચિત્ર પ્રાણી રૂપે ભગવાન પોતે પ્રગટ થયા. એ પ્રાણી ન તો નર હતું કે ન પશુ હતું, અર્થાત કે નરસિંહ રૂપે ભગવાન જે છે એ પ્રગટ થયા અને હિરણ્યકશિપુને ગળાથી પકડો અને ઘરના ઉંબરાની ઉપર ભગવાન નરસિંહ લઈ જાય છે અને એનું જે છે એ હૃદય જે છે એ વિદીર્ણ કરી દીધું. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રહલાદજીને ખબર હતી કે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે
એ પોતાના ભક્તની રક્ષા કરે જ છે. કોઈ પણ જગ્યાએ ભગવત ભક્ત જે છે એ વિપત્તિની અંદર આવી જાય છે ત્યારે ભગવાન જે છે એ એની રક્ષા કરવા માટે હંમેશા તત્પર હોય જ છે. એ વાતની પ્રહલાદજીને ખબર હતી અને એ વાતને લઈને એને ભગવાનની ઉપર અતિશય વિશ્વાસ હતો. એટલે એના ઉપર આસુરી તત્વોએ અનેકો પ્રકારના જુલમો કર્યા, છતાં પણ વિશ્વાસી ભક્ત એવા પ્રહલાદજીને કંઈ પણ થયું નહીં, કારણ કે ભગવાન શ્રીમદ નારાયણ એની રક્ષા કરનારા હતા. એટલે જે ભગવત ભક્તને એવો વિશ્વાસ થઈ જાય કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ જે છે એ પોતાના ભક્તની રક્ષા હંમેશા કરે જ છે. એ પરબ્રહ્મ પરમાત્મા અમને કાળના મુખથી પણ છોડાવશે, પાપ કર્મથી પણ છોડાવશે અને સંસ્કૃતિથી પણ છોડાવશે, એવો જેને વિશ્વાસ હોય ને તો એવા એ વ્યક્તિને ભગવાનની શરણાગતિ જે છે એ સિદ્ધ થઈ જાય છે. ભલે એવા ભક્તનું ભગવત સ્મરણ ઓછું છે, આવા વિશ્વાસી ભક્ત જે છે તેની પાસે તપસ્યા પણ નથી તો એણે કોઈ વ્રત કરેલું નથી, કોઈ જપ કરેલું, પરંતુ કેવલ ને કેવલ શ્રીમદ નારાયણના શરણની અંદર જે છે અને એને ભગવાન શ્રીમદ નારાયણના કોરનો વિશ્વાસ છે, તો એવો એ વિશ્વાસી ભક્ત જે છે ને એ આ સંસારનું ઉલ્લંઘન કરીને એ અલ્પ પ્રયાસની અંદર ભગવાનના ધામની અંદર પહોંચી જશે. કારણ કે વિશ્વાસી જે છે એને કેવલ ને કેવલ ભગવાનના આશરાનું બળ છે. એની પાસે બીજી કોઈ સંપત્તિ નથી, એની પાસે વ્રત નથી, જપ નથી, તપ કંઈ જ નથી જ્ઞાન, નથી વૈરાગ્ય, કેવલ ને કેવલ એને ભગવાનની શરણાગતિ છે અને ભગવાનનો વિશ્વાસ છે અને ભગવાનના ચરણારવિંદરને એણે બે હાથે પકડી રાખેલા હોય છે. તો આવા એ વિશ્વાસી ભક્તને ભગવાન જે છે એ આ સંસારથી પાર પોતાની સેવાની અંદર રાખે છે. અર્થાત કે એવા એ ભગવદ ભક્તને એ ભગવાન જે છે એ સંસ્કૃતિથી મુકાવે છે અને પોતાના ધામની અંદર પોતાની સમીપમાં એને પોતાનું પાર્ષદપણું ભગવાન આપે છે. માટે શરણાગતિના જે 6 પ્રકારના અંગો છે એ 6 પ્રકારના અંગમાંથી ભગવાનની અનુકૂળતા પ્રમાણે તો તમે વર્તો, ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ તમે ક્યારેય પણ ન વર્તો, ભગવાનને પોતાનો આત્મનિક્ષેપ તમે કરી દો, ભગવાનની તમે પ્રાર્થના પણ કરતા હોવ, પોતાને અસમર્થ પણ સમજતા હો, આટલા અંગ હોવા છતાં શરણાગતિનું મુખ્ય અંગ જે મહાવિશ્વાસ જે છે એની અંદર તમારી ન્યૂનતા દેખાય ને તો ભગવાન તમારી રક્ષા ક્યારેય પણ કરવા ન આવશે. પરંતુ પેલા જે 5 અંગો તમને ગણાવ્યા એની અંદર થોડ ન્યૂનતા હશે, પરંતુ આ મહાવિશ્વાસનું અંગ જો તમારું દ્રઢ હશે ને તો એ પરબ્રહ્મ પરમાત્મા તમારી રક્ષા કરવા માટે અવશ્ય આવશે. માટે શરણાગતે આ વિશ્વાસનું અંગ કેળવવું અતિશય જરૂરી છે. આટલું કહીને આજના આ પ્રવચનની સમાપ્તિ કરીએ છીએ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે વિશ્વાસ પર જ વાત કરશું. ત્યાં લગી બધા જ ભક્તોને જય